તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે, ત્યારે રાજ્યના પર્યટન તેમજ યાત્રાધામોની પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। શક્તિપીઠ અંબાજીથી રાજસ્થાન બોર્ડર નજીક જ હોવાથી કોઈ અસામાજિક તત્વો કોઈપણ પ્રકારના હથિયારો કે નશીલા પદાર્થની હેરાફેરી ન કરે તે માટે ગુજરાત સરહદ પર આવેલી છાપરી ચેકપોસ્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। ખાસ કરીને રાજસ્થાનથી ગુજરાત આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। छापरी चेकपोस्ट पर पुलिस તેમજ હોમગાર્ડ જવાનનો કાફલો તૈનાત છે, તો અંબાજીના પીઆઈ પણ સમયાંતરે ચેકપોસ્ટની મુલાકાત લે છે। મહત્વનું છે કે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ અથવા વસ્તુ મળી આવે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે। રેગ્યુલર બેઝ ઉપર વાહનોનું ચેકિંગ થઈ જ રહ્યું છે, તેમ છતાં વિશેષ કે હાલ આતંકવાદી હુમલો છે તો એના અનુસંધાનમાં અમે જે રાજસ્થાનમાંથી ગેરકાયદેસર રીતે બીજી કોઈ પ્રોહિબિટેડ ચીજ વસ્તુઓ આવી રહી છે કે નહીં એ બાબતે આ સઘન ચેકિંગ હાથ કરવામાં આવ્યું છે, અને જો કોઈ પ્રોહિબિટેડ વસ્તુઓ મળી આવે તો એ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે।